નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં સામાજિક જ્ઞાનમાં જે 18મું પ્રકરણ છે એ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો મિત્રો આપણે છેલ્લા ભાગમાં શીખી ગયા હતા કે ગ્રાહકોને કેટલાક અધિકારો આપવામાં આવે છે, એટલે કે ગ્રાહકોને એના કેટલાક અધિકારો છે એટલે કે હકો એને આપવામાં આવ્યા છે. જેમાં આપણે ચર્ચા કરી હતી કે સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, કે પછી ત્રીજો હતો પસંદ કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારવાનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આમાં આપણે કુલ કેટલા તો 6 અધિકારો ચર્ચા છે. આપણે વિસ્તૃતમાં આપણે છેલ્લા ભાગમાં કરી હતી. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ગ્રાહકોની ફરજો. એને અધિકાર તો આપવામાં આવે છે ગ્રાહકોને, પણ એની કેટલીક ફરજો પણ હોય છે, એને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો મિત્રો અહીં આપણે જણાવ્યું છે કે ગ્રાહકોની કેટલીક ફરજો છે. જેમાં આપણે વાત કરીએ તો ગ્રાહકો છે જેમ પોતાના અધિકારો માટે સાવધ છે, તેથી તેની જવાબદારી કે ફરજો પ્રત્યે પણ એટલી સજાગતા હોવી જોઈએ. આપણે એની ગ્રાહકો જેના અધિકારો મેળવે છે પણ થોડી ઘણી ફરજો છે એ પણ અદા કરવી જોઈએ. તો કહી શકીએ છીએ આમાં પ્રથમ આપણે ફરજ વિશે વાત કરીએ તો ગ્રાહકોને કોઈ પણ ચીજ પ્રથમ આપણે વાત કરીએ તો ગ્રાહકોને ખરીદી વખતે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદે છે, ગ્રાહકે ખરીદી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. કોઈ પણ ચીજ વસ્તુ ખરીદે છે ગ્રાહક, તો એને ખરીદવા માટે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. તેથી કહી શકીએ છીએ કે વસ્તુની ખરીદવાની ગુણવત્તા, જે વસ્તુ ખરીદી રહ્યા છે તો એ ખરીદવાની ગુણવત્તા વ્યાજબી ભાવની છે કે નહીં તેની ચકાસણી, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા કે વાત કરીએ આપણે BIS, ISI કે પછી એકમાત્ર જેવા ગુણવત્તા માનક ચીનો નિશાનવાળી વસ્તુ ખરીદવી જોઈએ. બરાબર, જે કહી શકીએ છીએ કે મહત્વનું કહી શકીએ છીએ કે ગુણવત્તા ચકાસવાની માનક ચીનોની જે નિશાનવાળી વસ્તુ છે એ ખરીદવી જોઈએ. વીજળી કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદતી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામની વસ્તુઓ છે ખરીદીને પ્રાથમિકતા આપવી જોઈએ. પછી બીજો અધિકાર જેવો કહી શકીએ છીએ, બીજો ભાગ એ કહી શકીએ છીએ કે ખરીદી વખતે અનેક વસ્તુઓ છે આપણે કોઈ પણ વસ્તુ કઈ વાત કરીએ આપણે તો ખરીદી સામે કોઈ વસ્તુ આપણે ખરીદી રહ્યા છીએ તો તે સમયે અનેક વસ્તુઓમાં વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ તો ખરીદીની પસંદગી વખતે અંગેનો નિર્ણય છે એ લેતી વખતે વસ્તુની વિશેષ તમામ માહિતી, કોઈ પણ વસ્તુ છે અને વિશેષ તમામ માહિતી, લેબલ કે જાહેરાત મુજબ ચકાસણી ખાતરી કરીને ખાતરી કરી અને સમજવું અને ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરીને ખરીદી કરવી. એટલે કે કોઈ વસ્તુ આપણે ખરીદી રહ્યા છીએ, વાત કરીએ આપણે ખરીદી સમય એ વસ્તુ ખરીદી રહ્યા છીએ તે સમયે અનેક વસ્તુની પસંદગી, કોઈ વસ્તુ ખરીદી તેની વસ્તુની પસંદગી અને નિર્ણય લેતી વખતે તેના વસ્તુ વિશેની તમામ માહિતી છે, લેબલ, જાહેરાત ચકાસીને ખાતરી કરીને એ સમજવું અને જાગૃત કરીને જવાબદારીપૂર્વક નિર્ણય કરીને એ વસ્તુ છે આપણે ખરીદી શકીએ છીએ. ત્રીજો અધિકાર ફરજો છે એના વિશે વાત કરીએ તો ગ્રાહકની ફરજ એ છે, ગ્રાહકની ફરજ કે કોઈ વસ્તુ ખરીદે છે એટલે ગ્રાહકની ફરજ છે કે એ વસ્તુ તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ ઉત્પાદકો સાથે સજ્જ અને પ્રમાણિત વ્યક્તિ તરીકે ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા કાયદાને રાખવામાં આવી છે. ચોથી ફરજ એ કહે છે કે ગ્રાહકે ખરીદેલ માલ, ગ્રાહકે છે જે વસ્તુ ખરીદે છે એટલે કે ગ્રાહકે ખરીદેલ માલ કે સેવાનું આખું બિલ, બરાબર, આપણે ભલે ટેક્સ લાગે બરાબર છે પણ આપણે જે કહી શકીએ છીએ કોઈ પણ ચીજ વસ્તુ ખરીદી રહ્યા છે તેમાં કઈ રીતે ખરીદી વખતે માલ કે સેવાનું આખું બિલ અને નાનું પ્રક્રિયાની બાકી રસીદ લેવાનો આગ્રહ એ આપણે ફરજ છે, આગ્રહ રાખવો જોઈએ. બરાબર, એટલે કોઈ પણ ભવિષ્યમાં ચીજ વસ્તુ નબળી પડે છે બરાબર તો આપણે આખું બિલ દ્વારા એ આપણે વેપારીને કોઈ પણ સુધારાને આપી શકીએ છીએ. એટલે કહી શકીએ છીએ કે આગળ રાખવો જોઈએ. તેમાં આપણે આગળ રાખવો તથા વોરંટી કાર્ડ વિક્રેતા પાસેથી કરાવી દુકાનના સિક્કા સાથે વેપારીને સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોને બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે સ્વૈચ્છિક રીતે ભેગા કરીને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો અને સંગઠન રચવા જોઈએ. ગ્રાહકો છે અમારે સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો છે રચવા જોઈએ અને તે મંડળોના ગ્રાહકોની ફરિયાદો નિવારવા માટે કાયદેસર આપવી જોઈએ. ગ્રાહકોની સરકારની ગ્રાહક સંબંધ વિવિધ સમિતિઓ પ્રતિનિધિત્વ આપવું જોઈએ કે કંઈક શોષણ સામે લડી લેવું એ ગ્રાહકની ફરજ તરીકે આપણે આવરી લેતા હોઈએ છીએ. ગ્રાહકોનું શોષણ થતું હોય બરાબર એના માટે એવી સંગઠનો કે મંડળો છે એ રચના છે કરવી જોઈએ જેથી કોઈ વસ્તુ કોઈ પણ શોષણ થતું હોય તે આપણે
વિભાગ એટલે ગ્રાહકો જો એને નુકસાન થતું હોય કોઈ ચીજ વસ્તુમાં ગ્રાહકો છે એની સાચી ફરિયાદ ગ્રાહકોની સાચી ફરિયાદો સામે સંબંધિત વિભાગના અધિકારી મૌખિક અથવા તો લેખિત સંબંધિત અધિકારી મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કરવી જોઈએ, ફરિયાદ કરવી જોઈએ. ઇન્ફોર્મેશનની જે ગ્રાહકો છે ફરિયાદ કરે છે તો સાચી ફરિયાદોની સામે સંબંધિત વિભાગના જે તે અધિકારીઓ છે એ વિભાગના અધિકારીને મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં એને આપણે રજૂઆત અથવા તો ફરિયાદ છે તે નોંધાવી અથવા તો કરવી જોઈએ. વ્યાપક હેતુનો સ્પષ્ટથી ફરિયાદ નિવારણનો અર્થ ગ્રાહક સંબંધ મંડળોની વિવિધ સહભાગી સંસ્થાઓ સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. ગ્રાહક કે વસ્તુની ખરીદી માટે માલ ગુણવત્તા સંદર્ભમાં માલ સલામતી ધોરણો કોઈ પણ પ્રકારના માનસિક સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં વાત કરીએ આપણે તો ખરીદીમાં પેકિંગ જે વસ્તુ ખરીદી શકી છે એની પેકિંગ, એની કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ, વેચવાનો નંબર, વેચ નંબર, પછી ચોખ્ખું વજન અને વજન જો નક્કી છે એ બધું ચકાસણી કરવી જોઈએ. અંતિમ સ્થિતિ જેને આપણે એક્સપાયર ડેટ તરીકે શકીએ છીએ. અંતિમ સ્થિતિ ઉત્પાદકનું નામ છે, ઉત્પાદક કંપની ઉત્પાદક કરતો હોય તો કંપનીનું નામ હોય છે, એનું સરનામું વગેરે જોઈને ચકાસીને ખરીદવાનું આગ્રહ છે એ હંમેશા રાખવો જોઈએ. એ આપણી મહત્વની ફરજ તરીકે આપણે એને કહી શકીએ છીએ. ખરીદી વખતે માલ બળતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીને ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસે ફરિયાદ નિકાલનો વિલંબ થાય તો સત્તામંડળના ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગી અરજી કરવી જોઈએ. આમ ગ્રાહક જવાબદારી નાગરિક તરીકે આપણી ફરજ અદા છે એ કરવી જોઈએ. ગ્રાહકે પોતાના જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં કે સંખ્યાના વસ્તુ ખરીદતી વખતે આકર્ષક જાહેરાતોથી અંજાઈને દેખાદેખીની શેરમાંથી બિનજરૂરી ખોટી ખરીદીથી બચવું જોઈએ. નાણાંની વેડફાડવી નહીં. જેથી કહી શકીએ જે ગ્રાહકો છે એ વસ્તુ જે ખરીદતી વખતે એ આકર્ષક જાહેરાતો મોટા મોટા સેલ આપતા હોય છે તો તેને એનાથી આકર્ષવા ન જોઈએ અને કોઈ ખરીદી હોય છે એનાથી આપણે બચવું જોઈએ અને નાણાંનો વેડફાવ છે તે ઓછો કરવો જોઈએ. વિજ્ઞાની પર એવું કહે છે કે ખરીદી વખતે વજનમાં માપ્યા, વજન કાંટા, તોલમાપના સાધનો, ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. બરાબર કે ગ્રાહકે કોઈ વસ્તુ ખરીદવા જાય ને ત્યારે વજનના માપ્યા કે વજન કાંટા કે તોલમાપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્રો છે નીચે કે ખાતરી છે કરવી જોઈએ. કે તોલમાપના સાધનોના નિયમિત ચકાસણી અને કઈ વસ્તુઓ પર તપાસ અધિકારી દ્વારા કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. જો સાધનો દર વર્ષે પ્રમાણિત આવેલા ન હોય તો તોલમાપના અધિકારી કાનૂની માપ વિના નિયમ ગ્રાહક પાકોને સ્થાનિક કચેરીને સમક્ષાથી દોરવું જોઈએ. જરૂરી પડે તો ફરિયાદ કરી અને જાગૃત અને જવાબદાર ગ્રાહક તરીકે ગ્રાહકની જવાબદારી જે ફરજ છે એ બનતી હોય છે. વાત કરીએ તો વિજ્ઞાની પર એવું કહે છે કે ગ્રાહક ઘરે સિલિન્ડર આવે તો તેને સીલ તપાસવું નહીં. આપણે ગેસના બારના સિલિન્ડર આવતું હોય છે તેને આપણે સીલ તપાસવું નહીં કે બંધ છે કે નહીં. આશરે વજન ચેક કરવું જોઈએ. રિક્ષા કે ટેક્સીના જ્યારે આપણે બેસતા હોય બરાબર તેને આપણે 0 કરાવીને મીટરને ભાવે આપણે બેસવું જોઈએ. બીજું કે પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર બરાબર જે પેટ્રોલ ભરતું ત્યારે આપણે જે 0 ના આંકડા હોય છે 0 મીટર રેડિંગ જોઈ લેવું પછી કરાવવું જોઈએ. કેરોસીન ખરીદતી વખતે માપિયાનો ફીલ બેસ્યા પછી પૂરેપૂરું માપિયું ભરાઈને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાંજવું સ્ટેન્ડ બરાબર લટકાયેલું હોય તેવું ત્રાંજવાનું વજન કરાવવું જોઈએ. હાથમાં તો મુશ્કેલી થતા ત્રાંજવાના વજનમાંથી ગેરરીતિ થવાની છેતરવાની શક્યતા વધુ રહેતી હોય છે. પછી કે રેલવે, બેંક, વીમો કે ટેલિફોન કે સુધારેલ હોસ્પિટલ વગેરેની સેવાઓ છે બેદરકારી કે સેવાનો અનુભવથી શારીરિક, માનસિક કે આર્થિક નુકસાન સામે વર્તન જણાવતા ગ્રાહક ફોરમ જાતે ગ્રાહક સંબંધો દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને જેથી ચુકાદાઓ વિગત મેળવી વર્તન સમાચાર વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરવા જોઈએ અને ગ્રાહકને તમને અન્યાયને અને જાણ કરીને અન્યાયનો ભોગ બનતા અટકાવી શકે. આમ જાગૃત ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય છે એ કરવું જોઈએ. તેની ફરજ છે એ આપણી બનતી હોય છે. 13મું કાર્ય એ બને છે કે ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમો ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિરો કે પરિસંવાદો કે સેમિનાર ઉત્સાહભેર જાગૃત જોડાઈને સમાજમાં ગ્રાહકની સુરક્ષા સાથે જાગૃત લાવવાનું અભિયાન છે એ વેગ આપવાની યાદશક્તિ મદદ કરવી જોઈએ. આપણી ફરજ છે ફરજો છે એ અદા કરવાની આપણા અધિકારો આપણે મેળવી રહ્યા છે. સાથે આપણે જે કેટલીક ફરજો છે એની પણ આપણે જે કહી શકીએ છીએ કે એ પણ આપણે પહેલા છે એ કરવી જોઈએ જેથી આપણે કહી શકીએ કે કોઈ ચીજો કરી શકીએ છીએ ગ્રાહક તરીકે આપણે સિસ્ટમેટિક ન થાય બરાબર તે આપણે ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો આજે આપણે આ જે ગ્રાહકની ફરજો છે એના ચર્ચા કરી. તમારું જે આ હોમવર્ક છે નોંધી ગયું. ગ્રાહકોની ફરજોની ચર્ચા કરો એ તમારો પ્રશ્ન છે તમારે નોટબુકમાં લખવાનું રહેશે. હવે જ્યારે મળશે બાકીના જે પ્રશ્નો છે બાકીના જે ટોપિક છે
એની આપણે ચર્ચા છે નેક્સ્ટ ભાગમાં કરશું. ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહો, ઘરે રહો, સારા રહો. થેન્ક યુ. સ્ટે હોમ.